કામ પણ એક જીવનનું અંગ છે. કામ એ કામ નથી, એ દેવ છે, પણ ધર્મ સાથેનો. આ લગ્ન વખતે સંસાર સાગરની બધી સમજાવવાની શાસ્ત્રની ચર્ચાઓ છે. આજે લગ્ન થતા હોય તો બૂટ પહેરીને વરરાજા બેસે છે. ઉભા ઉભા ખાઈ છે એ તો આપણે વ્યવસ્થાને માટે, પણ બૂટ પહેરીને એક બાજુ વેદના મંત્ર બોલાતા હોય. મારી ભૂદેવોને વિનંતી છે, એક લગ્ન નહીં, ન મળે તો કઈ વાંધો નહીં, 2 લગ્ન નહીં, 4 લગ્ન નહીં, એક જ લગ્ન કરાવવા જઈએ, પણ વિધિ પ્રમાણે કરાવીએ અને કહી દઈએ કે આ રીતે જ થશે તો જ કરાવવા છે. એ બ્રાહ્મણનું ગૌરવ છે. બૂટ પહેરીને વેદના મંત્રો, અને એ નારાયણનું સ્વરૂપ છે. વરરાજા કન્યા લક્ષ્મીનું સ્વરૂપ છે. એટલે કહ્યું કે શાસ્ત્રના પ્રમાણે ચાલીએ, જીવનને ધન્ય બનાવીએ, ધર્મ કરીએ, અને પછી ધન આવશે જ. શ્રીમદ ભાગવતજી શરૂઆત કરી હતી ત્યારે પણ કહ્યું હતું, પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે, ભગવાનનો જમણું ચરણ છે. બીજો સ્કંદ સાધન લીલા છે, ભગવાનનો ડાબો પગ છે. ત્રીજું સ્કંદ એ સર્ગ લીલા છે, ભગવાનના દક્ષિણ બાહુ છે. ચોથો સ્કંદ વિસર્ગ લીલા છે, ભગવાનનો ડાબો હાથ છે, બાહુ. સ્થાન લીલા એટલે પાંચમો સ્કંદ ભગવાનનું દક્ષિણ સાથળ છે. છઠ્ઠો સ્કંદ પુષ્ટિ લીલા, ભગવાનનું વામ સાથળ છે. સાતમો સ્કંદ ઉતિ વાસના, જમણા ભાગનો જે કેળ છે એના ઉપર ભગવાને હાથ રાખ્યો છે. આઠમો સ્કંદ મન્વંતર લીલા, ભગવાનનું દક્ષિણ વક્ષસ્થળ, ઈશાનું કથા, વામસ્તન, નિરોધ લીલા. દસમો સ્કંદ ભગવાનનું હૃદય, અને મુક્તિ લીલા એટલે ભગવાનનું લલાટ, અને છેલ્લો હાથ જે આમ ઊંચો કરેલો છે એ ભગવાનની આશ્રય લીલા છે. આ ભગવાનનું સ્વરૂપ છે, આ સાક્ષાત નારાયણ છે. આ નારાયણને વંદન કરીએ અને કહીએ, આ સમાજ ઉપર પૂર્ણ કૃપા હે પ્રભુ આપ તું રાખજે, અને આવા નવા પ્રસંગો કરાવતો રહે. ભગવાનના નામની મહેંદી રૂક્ષ્મણીજીએ લગાવી, અને ભગવાન એમ કે જે એકવાર મારો થઈ જાય, કૃષ્ણ તનય હોઈ પતિતો વચનું અન્યથા હોઈ નહીં મોરા. અને ભગવાનનું આ વચન સત્ય થયું કે એકવાર જે મારો થઈ જાય છે પછી એને બીજે ક્યાંય ભટકવું નથી પડતું. અનન્યા ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષાં નિત્યાવિભૂતાનાં યોગક્ષેમં વહામ્યહં. ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે, એકવાર માથું મૂક્યું પછી જવાબદારી મારી છે. આમ ભગવાનનું દિવ્ય જીવન. પછી તો ભગવાનના અનેક લગ્નોની કથા આવે છે, પણ રૂક્ષ્મણી અને ભગવાનનું દાંપત્ય જીવન જોવા જેવું છે, સાંભળવા જેવું છે. પત્રમાં એવો સંવાદ છે કે પ્રભુ આપ બધું જ છો, આપ સર્વસ્વ છો. પણ એક વખત ભગવાનને એમ થયું કે લાવ આ રૂક્ષ્મણીજીને કહું કે તમારે માટે તો કેવું રાજ પાટમાંથી માંગું આવેલું અને તમે મને પરણ્યા. જે શિશુપાલ પાસે શું ન હતું, મારી એટલી ક્યાં યોગ્યતા છે? હું તો ગુણ વગરનો છું.
ત્યારે રૂકમણીજીએ જવાબ આપ્યો, પ્રભુ સાચી વાત છે, તમે સગુણ છો અને નિર્ગુણ પણ છો. જે ભગવાને વાત કરતા ગયા એના સવડા અર્થ કરી રૂકમણીજી જવાબ આપે છે. અરે મારા જેવો આવો કાળિયો એના કરતા શિશુપાલને આ તો વર્યા હોત તો. પણ રૂકમણીજીએ ક્રોધ નથી કર્યો, સાંભળી રહ્યા છે. પ્રભુ તમે તો આ જગતની અંદર શ્યામ ઘટાથી શોભો છો અને જુઓ શ્યામ વર્ણ જગતમાં વિશેષ છે. આકાશમાં પણ મેઘ શ્યામ, ઝાડવાઓ મેઘ શ્યામ. પ્રભુ તમે સર્વસ્વ છો, ભલે ને કાળા હો. એટલે આપણે કહીને કે કાળા છે પણ કૃષ્ણ તો છે. એક બેનનું લગ્ન થઈ ગયું અને આમ ને આમ જીવન વિતાવતા 50, 60, 70, 80 વર્ષ થયા. હવે દરેક ઘરમાં પરસ્પર બોલવાનું તો થાય, વાસણ તો ખખડે, પણ માજી બચારા એટલા બધા ત્રાસી ગયેલા એટલે એક દાડો બોલી ગયા કે મારે તો એટલા બધા માંગા આવતા હતા પણ મારા બાપાએ આ ગધેડાના ડોકમાં હીરો બાંધ્યો. કૃષ્ણ અને રૂક્ષ્મણીનું જીવન અનુપમ હતું. દાંપત્ય જીવન કેટલું સુંદર હોય, ભગવાન પણ પ્રસન્ન થાય. લક્ષ્મી નારાયણના સ્વરૂપે આપણે ભગવાનને પ્રાર્થીએ તો પણ ભગવાન આપણા ઉપર એટલી કૃપા કરે છે. પછી તો અનેક વસ્તુ ભગવાન કહેતા ગયા. રૂકમણીજી બેભાન થઈ. રૂકમણીજીને અરે સંસારની અંદર તો ક્લેશ ચાલ્યા જ કરે, પણ એમાં ક્યારેક પતિ પત્ની વચ્ચે ઝઘડો બી થાય, પણ છતાંય પાછા વળી આનંદ કિલ્લોલ કરતા જીવન જીવવું જોઈએ. એ જ સાચા રૂક્ષ્મણી અને ભગવાનના લગ્નનું રહસ્ય છે. એટલે સુખદેવજી મહારાજ કે અયમ હિ પરમો લાભો ગૃહેષુ ગૃહમેધિનામ યન્નમયનિયતે યામ પ્રિયયાભિરુભામિની. અને ભલા માણસ ઝઘડો થવો જ જોઈએ, એ તો મજા ના આવે ને. જીવનની મસ્તી ને આનંદ એ જ છે. સોના મુના બેસી રહીએ તો ના ચાલે. શાસ્ત્રમાં લખ્યું છે હા ક્યારેક આનંદ કરવો. અને મીઠાઈ સારી બનાવી હોય તો પ્રશંસા કરવી, બોલવું કે આજે બહુ સરસ સુંદર બનાવ્યું છે. પ્રેમ તો જ ટકે. નદી બે ધારામાં વહે છે, પ્રેમ દોનો ઓર પલતા હૈ. એક તરફ નથી, બંને તરફ ચાલે. અને આમ આ જીવન દાંપત્ય એટલે જીવન જીવવાની કળા છે. રથના પૈડા પણ આપણે કહીએ ને ઘણી વાર, તો વાસણ તો ખખડે થયા કરે, પણ સાંજનો સમય થાય, આરતીનો સમય હોય અને પછી સાથે જ્યારે ભગવાનની આરતી કરીએ, ભજન કરીએ તો એ દાંપત્ય જીવનમાંથી સુગંધ આવવા લાગે. અયમ હિ પરમો લાભો ગૃહેષુ ગૃહમેધિનામ. એટલે ગઈકાલે ચર્ચા કરી હતી, આપણે નામ લઈને નથી બોલાવતા, એમના આયુષ્યની વૃદ્ધિ થાય. અને માતાઓ તો કેટલી પોતાના પતિઓની સેવા કરે છે. આ ભારતીય નારી છે, દુઃખ વેઠતા પણ ક્યારે એને ભૂલતી નથી. પોતાનો પતિ એ જ મારો જગતનો નાથ, આવા ભાવથી જ્યારે સેવા કરે એટલે હરિ પ્રસન્ન થાય. અને બંને સરખા છે. ભગવાનનું સ્વરૂપ શિવજીનું જુઓ, અર્ધનારીશ્વર છે. સ્ત્રી અને પુરુષ બંનેનો એટલો જ અધિકાર છે. ઘરમાં કોઈ નિર્ણય લઈએ તો સાથે બેસીને લઈએ.
એકલા જ પુરુષને એવું નહીં, માતાઓનો પણ અધિકાર છે. નહીં તો પછી અર્ધાંગીને કહેવાય કેમ? પછી ઘણીવાર બહેનોનું અપમાન માટે આપણે ઘણીવાર કહીએ કે એમની બુદ્ધિ તો પગની પાની સુધી. અરે તારી બુદ્ધિ પાની સુધી છે. આ એ આવી ત્યારે તો તારું ઘર રૂડું લાગ્યું, તું કમાણો અને આજે તારું જગતમાં નામ થયું છે. નહીં તો કોણ ઓળખે બાપા? હે? અને જેવો જેના ત્યાં આજે માતાઓ નથી એટલે પોતાની ઘરવાળી નથી, એ ઘર સૂનું લાગે છે. જંગલ જેવું છે, વન જેવું છે. માતાઓ બે કુળને તારે છે એટલે એની પૂજા થાય છે. અને શાસ્ત્ર તો એમ કે જ્યારે જમાડે ને પોતાના પતિને તો એ વખતે પત્ની નથી, સાક્ષાત અન્નપૂર્ણા જમાડી રહી છે. આવો ભાવ છે. આપણને એમ થાય કે શાસ્ત્રમાં આવું હા છે. જ્યારે વાલ કરે ત્યારે મા સમાન છે. એટલે જે ઘરમાં સ્ત્રીઓની પૂજા થાય ત્યાં દેવતાઓ પણ રમવા આવે છે. દેવતાઓને પણ એમ થાય કે હાલ જાઉં, અહીંયા પણ જવા જેવું છે. આમ દિવ્ય ભગવાનના આ સંસાર એટલે મારા તમારા જેવો ઈશ્વરનો સંસાર નથી, આ તો લીલા છે. પ્રેમ પાવે માછો જનની નિડોળ સુખી નહીં જડે લો નિડોળ સુખી નહીં જડે આમ જનની નિડોળ સુખી નહીં જડે લો. બપોરનો ધોમ ધખો તડકો હોય, દીકરાએ ખાધું ન હોય તો માં યાદ કરે કે બેટા તું જમ્યો? બાપ તો ભૂલી જાય, બાપ બેટાનો સાપ, પણ માં યાદ કરે. અરે એક ભાઈ માતા પિતાનો જન્મ થયો, દીકરો મોટો થયો, લગ્ન થયા, માને છોડી દીધી. પણ એક વખત એ માં મૃત્યુ પામી એ પેલા એનું હૃદય જયારે પડ્યું ને ત્યારે હૃદય બોલે છે, બેટા તને ઠેસ તો નથી લાગી? આ મારું હૃદય છે. બીજા બધા વગડાના ભગવાનના દિવ્ય સંસારમાં અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન બે દીકરાઓ થયા. પછી તો સુખદેવજી મહારાજ મૃગોપાખ્યાન કરી રહ્યા.
છોકરાઓને લઈ એક દિવસ ભગવાન બગીચામાં લઈ ગયા. ત્યાં ગણે મૃગ નામનો રાજા હતો, જેને કાચિંડાનો અવતાર લીધેલો, એનો પણ ભગવાને મોક્ષ કર્યો છે. અને આમ દિવ્ય કથાઓ સંભળાવતા હવે ભગવાન કોઈ કે પૌંડ્રક નામનો કપટી કૃષ્ણ, એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો. અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે કોઈ એવું પાત્ર છે કે જેના ઉપર ભગવાને ખૂબ દયા કરેલી? તો કે હા, તે જે સુદામા નામનો. અને તો જ એને દયાનિધિ કહેવાય. અને દયાનિધિ ક્યાં ક્યારે રીઝી જાય એ કોઈને ખ્યાલ નથી. શરૂઆત કરી કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. એ સુદામો ભગવાન કૃષ્ણનો સખા હતો. કોઈ આમાં ક્યાંય સુદામા એવું લખ્યું નથી, હા, નામ નથી આપ્યું. કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. સુદામાજીની આ વિશેષતા છે. સુખદેવજી મહારાજ અહીંયા એનું નામ આપવાનું ભૂલી ગયા, નામ આપવાનું ભૂલી ગયા, પણ વિશેષણ બધા બતાવવામાં નામ રહી ગયું છે. કેવા કેવા વિશેષણ આપ્યા છે. પેલું વિશેષણ આપ્યું બ્રાહ્મણો, જે બ્રહ્મને જાણે છે. બ્રહ્મવિત્તમઃ, જે બ્રહ્મને જાણનારા હોય એમાં શ્રેષ્ઠ છે એવા આ સુદામા. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, બ્રહ્મવિત્ત છે, પરમ શ્રેષ્ઠ બ્રહ્મ જ્ઞાની છે. વૈરાગ્ય જેને વરેલું છે. પ્રશાંતાત્મા, શાંત છે. અને જીતેન્દ્રિય છે, ઇન્દ્રિયો પર જેને વિજય મેળવ્યો છે. આમાં ક્યાંય નિર્ધન એવું લખ્યું નથી. જેની પાસે આટલું આટલું ધન હોય એ ભૂદેવને નિર્ધન કેમ કહી શકાય? અરે શું માણસ વસ્ત્રથી દરિદ્ર કહેવાય? અથવા પૈસા ન હોય તો દરિદ્ર કહેવાય? બહુ બધા પદાર્થો જગતના ન હોય તો દરિદ્ર કહેવાય? ના, આ બધું હોવા છતાંય જો હરિના નામનું ભાથું ન હોય તો એ સૌથી ગરીબ વ્યક્તિ છે. જેની પાસે ઈશ્વરનું ભાથું હોય એ જ ધનવાન છે. એટલે સંતો દયા કરે ને, લઈ લઈને ભગવાન પાસે લઈ જાય. આવ, ભગવાનનું ભજન કર. આ સુદામા ત્રિકાલ સંધ્યા કરે, ગાયત્રીનો જપ કરે. જે વ્યક્તિ સવારે ઉઠી અને ગાયત્રીનો જપ કરે એની જવાબદારી ભગવાન કે એનું જમાડવાનું હું પૂરું કરીશ. અરે આ જમાડવાનો તો ભૌતિક અર્થ છે, પણ તારા જીવનના રથને હું ચલાવીશ. ભગવાન અર્જુનને કહે છે ને, ગાંડીવ લઈ હાથમાં અર્જુન થા યુવાન, બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન. અરે હું ઉભો છું તારી સાથે, શું તને ચિંતા છે? યોગેશ્વર. પણ તારે ગાંડીવ લેવું પડશે, કર્મ તો કરવું પડશે. ગાંડીવ લઈ હાથમાં અર્જુન થા યુવાન. આ યુવાન શબ્દ કેમ મૂક્યો? એ ઉંમર સાથે નહીં, ગમે તે અવસ્થામાં હોઈએ ભગવાન આપણને ઉભા કરે છે. ઉઠ, હું આવ્યો છું. બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન. જે સાક્ષાત કૃષ્ણ સારથી બને, કારણ એને સ્વાર્થ નથી, એ નિસ્વાર્થી સારથી છે. પ્રભુ તમે છો મારા જીવન રખના સર્વે. પ્રભુ તમે છો મારા જીવન રખના સર્વે.
તમે છો મારા જીવન મારું તારું તનથી મૂકું ભક્તિ કેરો બંધન ચૂકું મારું તારું મનથી મૂકું, ભક્તિ કેરો બંધન ચૂકું. હૈયું મારું કદી ન વિસરે, હૈયું મારું કદી ન વિસરે. આ દુનિયા છે સ્વાર્થી, કૃષ્ણ તમે છો મારા જીવન રત્ના. ઢોર તમે છો મારા જીવન જો જે ભગવાનને પોતાનું સારથી બનાવે એના ઉપર ભગવાન કૃપા કરે. સુખદેવજી મહારાજે કહ્યું, આ સુદામાને સુશીલા નામની પરમ પતિવ્રતા પત્ની હતી. દરિદ્રા સીદમાનાસા વેપમાનાભિગમ્ય ચ. સુદામાને દરિદ્ર ન કહ્યા, પણ એની પત્નીને દરિદ્ર કહી. કેમ દરિદ્ર બતાવ્યા? આમ તો ડોક્ટરની પત્ની હોય તો એને ડોક્ટર રાની કહેવાય, પંડિતની પત્ની હોય તો પંડિતાની કહેવાય. તો સુદામાના માટે તો આવો શબ્દ છે જ નહીં, તો પછી આ આવ્યો ક્યાં? કેમ આ શબ્દ મૂક્યો? સુખદેવજી મહારાજ કહે, દરિદ્રો યસ્ત અસંતુષ્ટ. એ દરિદ્ર કોણ કહેવાય? જે અસંતુષ્ટ છે. હંમેશાને માટે કહ્યા કરે બધું આપે મળ્યું છે, બધું છે, છતાંય કે કંઈ નથી, કંઈ નથી, અને એક દિવસ કંઈ રહે જ નહીં. સત્યનારાયણની કથામાં તમે સાંભળ્યું છે, વેલા અને પાંદડા, અને છેલ્લે કંઈ રહ્યું નહીં. અરે કંઈ ન મળતું હોય તો કેવું? એ લાલાની કૃપા છે, આ કનૈયાની કૃપા છે, એનો અનુગ્રહ છે. એટલે એક દિવસ જેમ નરસૈયા ઉપર કૃપા કરી એમ એને કરવાની ઈચ્છા થાય. આપણે કહીએ તો ખરા કે મારા વાલાની કૃપા છે. થાય શું જગતમાં? આપણે 1 લાખ મહિને કમાતા હોય ને બીજા મહિને 80 મળે એટલે આપણે રડીએ કે ગયા મહિને તો લાખ મળેલા અને આ વખતે 80. અરે 20 ગયા છે એનું તને દુઃખ છે, 80 આવ્યા છે એનો આનંદ લેને. પણ નથી લઈ શકતા. ક્યારેક થાય એવું, ધંધામાં આગળ પાછળ થાય. આ કથામાંથી આ બધો છેલ્લે દિવસે એટલે આવી ચર્ચા કરું છું. આજ સાર લઈ જવાનો છે. એ 80 ક્યારેક આપી દેશે. અમેરિકામાં 2 કલાક જવાના, વિધિ કરવા લઈ જાય, 2 કલાક પાછા વિધિમાં જવાના મૂકી જાય. 4 કલાક તો એ થાય, 2-3 કલાક વિધિ ના થાય. 7-8 કલાક કામ કરાવે અને પછી કંપનીનું મોટું આવડું મોટું કવર હોય, બહુ મોટું, હે, અને ઘરે આવીને ખોલીને જુઓ ને તો એમાં $20 મૂક્યા હોય. પછી મૂકીએ અને હરીને કહીએ કે પ્રભુ આ મહેનત છે ને એ એડે ન જાય, ધ્યાનમાં રાખજે બાપા. એટલે વળી બીજો આવીને ઉભો રહે કોઈ કે મહારાજ કામ હોય 100નું અને 200-500 રૂપિયા મૂકીને જાય. આ મારા અનુભવ છે. તમને રાજી કરવા કે ખુશ કરવા માટે નહીં, આ અનુભવ છે. એ ચિંતા એ કરે છે કે આટલું આ વખતે નથી આપ્યું તો બીજી વાર મારે એને ભરપૂર કરી જ દેવું પડે. એ આ કનૈયો છે. સુશીલા નામની સારા ગુણવાળી સંસ્કારી ચારિત્ર્ય એવી પત્ની હતી. સુદામાજી સંતુષ્ટ. સુશીલાએ કહ્યું, મેં સંતોના મુખે સાંભળ્યું છે કે દ્વારિકાનો ધીશ તમારો મિત્ર છે. જાઓ ને, એને મળવા તો જાઓ, આપણું આ દરિદ્ર ભાંગી જશે. સારો મિત્ર હોય અને એને મળીએ અને કંઈક આપી દેશે તો આ છોકરા છે ભૂખ્યા મરે છે, એ નહીં મળે. આપ જાઓ.
સુદામાજી કે જો એવું કહેશો તો હું નહીં જાઉં. માંગવા જેવું કોઈ મૃત્યુ નથી એમ. ના પાડી કહ્યું નનુ બ્રહ્મન ભગવતઃ સખા સાક્ષાત શ્રિયપતિ બ્રહ્મણ્યસ્ત શરણ્યસ્ત ભગવાન સાત્વતર્ષભ. મેં સાંભળ્યું છે કે આ જગતની લક્ષ્મીનો અધિપતિ એ તમારો મિત્ર છે, બ્રહ્મણ્ય છે, બ્રાહ્મણ પ્રિય છે. ભગવાનને બ્રાહ્મણ બહુ પ્રિય છે. હા, એટલે જગત આપણને પૂજે છે. બ્રહ્મણ્યો બ્રહ્મકુદ બ્રહ્મા બ્રહ્મ બ્રહ્મ વિવર્ધન વિશ્વશાસ્ત્ર. અને પુનિત મહારાજે એવું ભજન લખ્યું છે કે આપણે ઊભા થઈએ ને તો એ દોડવા લાગે, આપણે બેઠા હોય તો એ ઊભા થઈ જાય, આપણે ચાલવા લાગીએ તો એ દોડવા લાગે, આપણાથી આગળ જાય છે. એવા ભગવાન કૃષ્ણ છે. કહ્યું આપ જાઓ, વિનંતી કરી. દાસ્યતિ દ્રવિડમ ભૂરી ઈદતે તે કુટુંબિને. અરે બહુ બધું ધન મળશે તો આ દરિદ્રતા જતી રહે તો જીવન શાંતિથી જાય. પણ महाराज એટલે સુદામા તો સિદ્ધાंतवादी છે કે લેने देने की बात कर रही हो, मैं नहीं जाऊंगा. अरे नहीं नहीं, હું તો એમ કહું છું કે થોડુંક મળે તો થોડું જીવન તો સારી રીતે જાય. ખૂબ સમજાવ્યા છે. કહ્યું અત્યારે આસ્તે ધુના દ્વારવત્યામ, દ્વારકામાં બિરાજે છે. તને કોને કીધું? તો કે સંતોએ કહ્યું કે દ્વારકામાં દ્વારિકાનાથ બિરાજી રહ્યા છે, આપ જાઓ. કોઈ મોટી વ્યક્તિ પાસે જઈએ તો કંઈક લઈને જવું જોઈએ. ઘરમાં તો કંઈ હતું નહીં. આજુબાજુમાં જઈ થોડા પૌવા લાવી ફાટેલા કપડામાં બાંધી અને સુદામાજીને પોટલી પકડાવી છે. હાથમાં લાકડી છે, શરીર સાવ ખુશ, ચાલવાની શક્તિ નથી, આંખે દેખાઈ શકે એવું નથી. અને આ સુદામા પછી નક્કી કર્યું અયમ હિ પરમો લાભ ઉત્તમ શ્લોક દર્શનમ. અરે હવે હું જઈશ, ભગવાનના દર્શન થશે, માંગવા નહીં પણ મારા હરિના દર્શન થાય એના માટે હું નીકળું. એટલે સુદામાજી મારી કામ
તાકાત નથી, પણ મુખમાં હરિનું નામ છે. આ બ્રાહ્મણ દરિદ્ર નથી, આ ધનવાન છે. ભગવાનને મળવા નીકળ્યો છે કે મારા નાથને મળીશ, એનું દર્શન થશે, મારું મન પ્રસન્ન થઈ જશે. શરીર સુખાના શરીર સુખાના ભગવાનને સંદેશો આપે છે, પ્રભુ એક મહિનો હોય પણ પક્ષ બે હોય, કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ, અને બે એકાદશી આવે છે. એક માસ में द्वैपाख में दो एकादशी હોય, પણ મારા માટે હે નારાયણ તો જેને ભૂખ હોય અને ખાવાના હોય એને ખબર પડે. પ્રભુ ફ્રીજના ફ્રીજ ભરેલા છે, પણ હું તમે ખાઈ શકતા નથી. રોગ છે, ડાયાબિટીસ થયો છે, બીપી છે, જમી શકતા નથી. જેને ત્યાં અન્ન ન હોય એને આવો અનુભવ થાય. તો પ્રભુ દીન દયાલ નિત પ્રતિદિની મોય. અરે મારે રોજ 11 બે છે, પણ પ્રભુ છોકરા ખાવા પીવા માટે તળવળે છે. આમ તો ધીરે ધીરે આવતા કોઈકને પૂછ્યું કે હજી આ નગરી કેટલી દૂર છે, એટલે કોઈએ કીધું આ દેખાય ને એ જ દ્વારકા નગરી છે. સમાચાર સાંભળીને
માયાથી ચલાતું નથી. ભગવાને માયા કરી, યોગ માયા શક્તિથી સીધા દ્વારકામાં પધરાવ્યા છે. આંખો તોડી જોયું ત્યાં તો મોટા મોટા મહેલ અટારી છે. અને સુદામાએ કોઈને પૂછ્યું, અરે આ કનૈયો ક્યાં મળશે? આનું સરનામાની ખબર છે? એટલે પૂછ્યું, કનૈયો કોણ? એને કનૈયો ન કહેવાય, એ તો અનંત શ્રી સમલંકૃત છત્રમૂર્તિ, રાજમૂર્તિ, ધર્મ ચક્રવર્તી, સર્વેશ્વર, સર્વતંત્ર સ્વતંત્ર, ગોવિત્ર પ્રતિપાલક, વિશ્વવંદ્ય શ્રી શ્રી મહારાજાધિરાજ દ્વારિકાધીશ શ્રી કૃષ્ણચંદ્રની સરકાર કી જય. ભાઈ, આ કનૈયો નહીં, હવે દ્વારિકાનો અધીશ બન્યો છે. સુદામા રાજી થયા. અમે સાથે મળ્યા, સાથે રમ્યા, ગુરુજી પાસેથી શિક્ષા લીધી અને રાજી થયા. આજ સાચો મિત્ર કહેવાય, એ પોતાના મિત્રને ઊંચા સ્થાને જોઈ અને રાજી થાય. ખૂબ પ્રસન્ન છે. ચાલતા ચાલતા જોયું મોટું મકાન છે, અટારીઓ છે. અંદર જઈ પહોંચ્યા, કોઈ રૂક્ષ્મણીજીનો જ અંતઃપુરનો ભાગ હતો. દ્વારપાલે પૂછ્યું, આપ કોણ છો? ભાગવતમાં લખ્યું છે એમને કોઈ રૂપિયા નથી, છતાં ભગવાનને સંદેશો આપવા જાય ત્યારે કહ્યું, આપ બહાર ઉભા રહો, હું પૂછીને આવું, પછી આપ અંદર આવજો. પણ વૃદ્ધ વ્યક્તિ હોય, બ્રાહ્મણ હોય તો એને રાજાના જે અંતઃપુરના ભાગ હોય એમાં ફરવા જવાની છુટ્ટી છે. એક બ્રાહ્મણને રાણીના કક્ષમાં જવાની છૂટ છે અને બીજા વૃદ્ધ ગુણવાન. સુદામાજી જ્યાં પહોંચ્યા છે, દ્વારપાલને ખબર પડી, ભગવાનને સંદેશો આપ્યો કે કોઈ સુદામા નામનો વ્યક્તિ આવ્યો અને આપને કહે છે કે મિત્ર છે મારા કૃષ્ણ, પગમાં ચંપલ નથી. અને જ્યાં ભગવાને સુદામો એવું નામ સાંભળ્યું, જય હો. ભગવાન સિંહાસન ઉપરથી કૂદ્યા છે. આ પ્રેમ ભગવાનને બ્રાહ્મણ ઉપર છે. અને દ્વારપાલો કનૈયા સે કહેલો, અરે દ્વારપાલો કનૈયા સે કહેલો, इधर पे सुदामा आ गया है, इधर पे सुदामा आ गया है. भटकते न जाने कहाँ से, भटकते न जाने कहाँ से, इधर पे सुदामा अभी आ गया है. ઘણાને આશ્ચર્ય થયું કે આ ભગવાન કૃષ્ણના મિત્ર હશે, પગમાં ચંપલ નથી. અને આપણે પણ કોઈ માણસે બહુ સરસ સુંદર કપડાં પહેર્યા હોય, ખૂબ સારા મોંઘા ચશ્મા પહેર્યા હોય, રેમંડના સ્વેટ બોલ્યા હોય, એવી વ્યક્તિને વધારે મહત્વ આપી દઈએ. એનું હૃદય અંદરથી કેવું છે એ ક્યારેય વિચાર્યું નથી. પણ ભગવાન
કૃષ્ણ આજ સુદામાને પોતાની બાથમાં લઈને ફેંક્યા છે. ओ सुनते ही बोले चले आए मोहन लगाया चले से सुदामा मोहन लगाया चले हुआ रुक्मणी को बहु ही पचंगा ये मेहमान कैसा अजीब आ गया है हे गोपाल गोपाल गोपाला हे राधे गोविंद गोपाला गोपाल गोपाल गोपाला अरे મારા થોડા ધ્યાન બહાર ગયું. આ રાજગાદી પરથી ધર્મગાદી એટલે માલતીબેન એમએલએ બરોબર અહીંયા પધાર્યા છે. આપણે એમનું સ્વાગત કરીએ છીએ અહીંથી. હવે ભગવાને સિંહાસન પર બેસાડ્યા અને સુદામાજીના પદ ધોવે છે. ऐसे बिहार देवाई जो पग कंटक जाल लगे पुनि जोए. रुक्मिणी जी ने आज्ञा करी आप जल्दी जाओ, પણ ભગવાન સ્વયં રડવા લાગ્યા છે. પોતાના આંસુથી ભગવાને પગ ધોયા છે. હાય મહાદુખ વાયુ देखी सीता સિંહાસન ઉપરથી પૂછ્યું, પણ સુદામા શરમાયા. કોઈ જવાબ આપતા નથી. ભગવાને સમજી ગયા એટલે અંતઃપુરમાં લઈ અને સુદામાજીને આરામ કરવા માટેની વ્યવસ્થા કરી. સાક્ષાત આ જગતની લક્ષ્મી સુદામાને પવન નાખી રહ્યા છે. જુઓ તો ખરા, આ સુદામા ગરીબ નહીં, આ ધનવાન જગતનો નાથ અને જગતની લક્ષ્મી બંને સેવા કરી રહ્યા છે. અરે આ સુદામા તો નિરભિક્ષમ મુનિમ શાંતમ નિર્વૈરમ સમદર્શનમ આ તો એને જ પ્રાપ્ત થાય. ભાઈ જો સુદામા બને निरपेक्ष, कोई अपेक्षा नहीं. जो मिल गया तो पा लिया. कभी रबड़ी मिल गई, कभी सूखी रोटी मिल गई, तब भी आनंद. कभी कुछ नहीं मिला तो गंगा का जल पी लिया, तब भी आनंद. मुनि शांतम, कोई ना जी वेर नहीं.
સમદર્શન ભગવાન કે છે એની પાછળ પાછળ હું ચાલુ છું. એટલે સુદામા ઉપર આવી અનન્ય કૃપા થઈ. સુદામા આરામ કરી અને ભગવાન પૂછવા લાગ્યા, અતિબ્રહ્મન ગુરુકુલાત ભવતા લબ્ધ દક્ષિણાત સમાવૃત્તેન ધર્મગ્ન સુદામા, क्या शादी हो गई है कि नहीं? लग्न થયા? તો કે હા, સુશીલા નામની ધર્મપત્ની પણ છે અને સંતાન પણ છે. હે भाभी को नाम सुशीला है? फिर तो तुझे आनंद ही आनंद है. जिसको सुशीला मिली हो वही पुरुष धन्य होता है. चाहे घर में फिर पैसे हो तो पैसे भी आने लगते हैं, लेकिन सुशीला मिलनी चाहिए. અને પછી તો ભગવાનનું મિલન. સુશીલા હોય ત્યાં જ ઈશ્વર મળે. એટલે સુદામાના પત્નીનું નામ સુશીલા રાખ્યું. બંને વાતો કરતા હતા. સુદામાએ પોતાની બધી વાત કહી દીધી. હવે સુદામા કૃષ્ણને પૂછે છે, કનૈયા, તારા લગ્ન થઈ ગયા છે? ભગવાને કહ્યું, એ બધું હું એકી સાથે બતાવીશ. અત્યારે તું તારી વાત કર. એટલે કહ્યું કે હું તો મારા પરિવાર સાથે આનંદથી રહું છું. મને જે કોઈ પણ ભગવાન કહે છે, હા, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. અરે સુદામા, કંઈક લાયો લાગે છે. બગલમાં કંઈક દેખાય છે, પણ સુદામા શરમાય છે. ગરીબી વસ્તુ જ એવી છે, જેને વેઠી હોય એને ખબર પડે. સવારના ભોજનની વ્યવસ્થા થાય, સાંજની ચિંતા હોય છે. રતલામ મધ્યપ્રદેશનું ગામ, લોકો રોટલીને પાણીમાં પલાળી રાખે, સવારે એ રોટલી ખાતા હોય છે. કેટલી ગરીબી છે. ગરીબી જેને વળગે એને જ ખબર પડે. ભગવાન જોઈ ગયા કે કંઈક ભાભીએ આપ્યું છે સુદામા. કે નહીં, તો કે તને હજી જૂઠું બોલવાની આદત ગઈ નથી. નહીં, લાવ, તારો હાથ પકડ્યો. સુદામા શરમાયા. ભગવાને બગલમાં રહેલી પૌવાની પોટલી ખેંચી લીધી છે, હાથમાં લઈ અને કહેતા ગયા કે જો મને કોઈ પત્ર આપે, ફળ આપે, પુષ્પ આપે, જલ આપે તોય હું પ્રસન્ન થાઉં. અને તું તો આ સરસ પૌવા લાવ્યો જે મને ભાવે છે. ભગવાનને બે વસ્તુ બહુ પ્રિય છે, પૌવા અને માખણ. અને સુદામાના હાથના પૌવા ખાધા, પછી પૌવા ખાધા નથી. અને માખણ યશોદા મૈયાના હાથે ખાધું, પછી કોઈના હાથે ખાધું નથી. હાથમાં પૌવા લીધા, એક મુઠ્ઠી ભગવાને આરોગી. સ્વયં જહાર કિમિદમ અમિતિ પૃથગતંડુલા ઇતિ મુષ્ટિમ સકૃત જગદ્વા દ્વિતીયામ જગતુમા. એક આરોગી ગયા, તૈયારી કરી. ત્યાં લક્ષ્મીજીએ હાથ પકડી લીધો. રૂક્મિણીજીએ તાવત શ્રીજ ગૃહે હસ્તમ તત્પરા પરમેષ્ઠિના. અરે પ્રભુ, એક મુઠ્ઠીમાં આખા જગતની સંપત્તિ ગઈ અને આ બીજી મુઠ્ઠીમાં તો અમે સાથે જઈશું. મહારાજ રોકો. સંતો કહે એટલા માટે હાથ પકડ્યો. કોઈ સંત એમ કહે એટલા માટે હાથ પકડ્યો કે આ તો એમનો પ્રસાદ છે મહારાજનો, એ પ્રસાદ અમને પણ આપો, એટલા માટે હાથ પકડી દીધો. કનૈયા, કઈ સંદેશ તો ભાભીએ આપ્યો હશે. જે ભાભીએ પ્રસાદ મૂક્યો છે એ સંદેશ આપ્યા વગર પણ ના રહે. એટલે ફરી પાછી એની એ જ ચોપાઈ કીધી. એક માસ દ્વૈ પાક મેં, એક મહિનામાં 2 અગિયારસ, અમારે રોજ 11. એટલે ભગવાને કહ્યું જે થયું એ થઈ ગયું, પણ હવે હોનીથી સૌ વહી ગઈ. અબન એસી હોય ભાભીને ભવન મેં નિત્ય દ્વાદશ હોય. ભાભી હવે તો હંમેશાને માટે બારસ જ રહેશે. પણ સુદામાએ છતાં કઈ માંગ્યું નથી. દેનહાર કોઈ ઓર હે ભેજ હે लोग भरम हम पर करे जाते નીચે નહીં. ભગવાન આપનાર હોય ત્યાં શું પછી બાકી રહે? ઈશ્વરે આપ્યું છે.
આપણે કહીએ ને 2 હાથ વાળો શું આપે, 1000 હાથ વાળો આપે, એ સાચું. પછી ફરી કનૈયાની વાત સાંભળી અને સુદામાજીએ પોતાની વાત બદલી. ભગવાને કહ્યું, ના ના, હવે તો મારે નારાયણ આપના સંદેશ કહો, કેટલા લગ્ન થયા છે. એટલે પહેલા જ વેલા રુક્મિણીજીને બતાવ્યા, અષ્ટપત્રાણીઓના દર્શન થયા, બધાને આશીર્વાદ આપે છે. સૌભાગ્યવતી ભવ, પુત્રવતી ભવ, અતિ પ્રિયા ભવ. પછી તો લાઈન લાગી, 1 2 3 4 5 6 7 8 9 10 5000 સુધી આવી ત્યાં સુધી તો બોલ્યા, પુત્રવતી ભવ, ધનવતી ભવ, સૌભાગ્યવતી ભવ. પછી ભગવાનની સામે જોયું સુદામાએ, પ્રભુ અભી તો હાથ દુખને લગો હે, હવે તો હાથ દુખી ગયો, કેટલા આશીર્વાદ આપું, હજી કેટલી રાણીઓ છે. તો કનૈયાએ કીધું, હજી તો 5000 થઈ છે, આવી 16000 રાણીઓ છે. તો એવું કર, એ તારી અર્ધાંગીની છે અને તું એનો અર્ધાંગ છે, તું મને પગે લાગ, એટલે તને આશીર્વાદ આપી દઉં અને તું બધાને પછી આશીર્વાદ દઈ દેજે. સુદામા થાકી ગયેલા, ભવ ભવ ભવ, પેલા કહેતા હતા પુત્રવતી ભવ, સૌભાગ્યવતી ભવ, પછી ખાલી ભવ 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 કરીને થાકી ગયા. ભગવાને કહ્યું, સારું, હવે વિદાય લીધી છે. જે સુંદર વસ્ત્ર પહેરાવ્યા હતા એ બધા કપડાં ભગવાને લઈ લીધા. એની એ જ જૂની પોતડી મનમાં વિચાર કર્યો કે સુશીલાને કહા था कि कुछ देगा, ये तो वाको कुछ दियो नहीं, कुछ लियो भी नहीं, કઈ નહીં. મને એટલા માટે એને નથી આપ્યું કે હું એને ભૂલું નહીં. અધનોયમ ધનમ પ્રાપ્ય માદ્યન્નુચ્ચૈ નમામ સ્મરેત ઇતિ કારુણિકો નૂનમ ધનમ મે ભૂમિનઃ. અને ધન આવે એટલે મદ આવે, પછી ભગવાનને યાદ ન કરીએ, પછી પદ આવે એટલે મારા કનૈયાએ મને ધન નથી આપ્યું. જેવો છે ને સુદામા, એટલે એ ભિક્ષુક નથી, એ તો ધનવાન છે. વિદાય આપી છે. કનૈયા વારંવાર પ્રણામ કર્યા. અથૈકદા દ્વારવત્યમ વસતો રામકૃષ્ણયો સૂર્યો પરાગસ્તુ મહાન આસિત કલ્પક્ષયે યથા. સુદામાજી જ્યાં ઘરે આવ્યા ત્યાં તો મોટા મેલના દર્શન થયા, આશ્ચર્ય પામી ગયા, ગભરાવા લાગ્યા, ખૂણામાં ઊભા રહ્યા. અને સુશીલા થાળી લઈને આવી છે સોનાની, અને સુદામાજીની આરતી કરી અને કહ્યું કે આ બધી તમારા નારાયણની કૃપા થઈ છે. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. પરીક્ષિત એ પછી અથઈ ગદા દ્વારવત્યમ, દ્વારિકામાં બધા વિદ્વાનો ભેગા થયા. સૂર્યગ્રહણ થવાનું હતું એટલે સૂર્યગ્રહણ કરવા માટે ભગવાનને વિનંતી કરી. ગોકુળ મથુરાથી પણ બધા પધાર્યા છે, વૃંદાવનથી પધાર્યા, સૌ મળ્યા, આનંદ કિલ્લોળ થયો. વસુદેવજીએ યજ્ઞ કર્યો, વસુદેવજી દ્વારા યજ્ઞ પૂર્ણ થયો એટલે ભગવાને દેવકીના 6 પુત્રોને પાછા લાવી આપ્યા. સુભદ્રા હરણ થયું. શુદ્ધદેવ બ્રાહ્મણને ત્યાં ભગવાન પધાર્યા. વેદ સ્તુતિ થઈ. શિવજીનું સંકટ મોચન, ભૃગુજી દ્વારા ત્રિદેવની પરીક્ષા, ભગવાન દ્વારા મળેલા બ્રાહ્મણના બાળકોને પાછા લાવવા, આ તમામ કથાઓ ભગવાનના ચરણ કમલમાં સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાવતા અર્પણ કરી છે. જે મનુષ્ય ભગવાનના ચરણમાં પોતાનું મસ્તક મૂકશે એના ઉપર ઈશ્વરની કૃપા થશે. આ તો હું અને તમે કાળ જતા, સમય જતા ઈશ્વરને ભૂલી ગયા છીએ. એક દીના વન મેં બસકે વન રાજ કી નારીને નાહર જાયો. મનુષ્યનો અવતાર થયો આ ધરતી ઉપર, પણ મનમાં ભટકવા લાગ્યો. કાહુ ગડરિયા કે સંગ લગ્યો. કોઈક ભગવાનનો ભક્ત થયો, પણ કોઈક ગાડવિયાઓ જોડે જોડાઈ ગયો છે. ભૂલ ગયો કુલ કર્મ સવઈ, જડબડો હિ ભયો તબ ખૂબ ચરાયો. હું કોણ છું, મારું કુળ કયું, મારું કર્મ શું, આ બધું ભૂલી ગયો અને આ જીવને જ્યાં ત્યાં ભટકાવીને ચરાવ્યો છે. એસે હી આત્મજ્ઞાન બિના, આમ જ
આ વ્યક્તિ મનુષ્ય આત્મજ્ઞાન વિના નર ભૂલ કે બ્રહ્મ સે જીવ કહાયો. આપણે બધા બ્રહ્મ હતા પણ આવી રીતે ફર્યા રખડ્યા એટલે આપણું નામ જીવ પડી ગયું. સુખદેવજીને પોતાની કથા સંભળાવતા પરીક્ષિતને કહે છે, હવે તું ભગવાનના શરણે જા. અર્જુન પણ ભગવાનની બધી શક્તિઓ પોતાના પાસેથી જતી રહી એટલે એ પણ નતમસ્ત થયો. એકાદશમ સ્કંદ મુક્તિનો સ્કંદ છે. નવ યોગેશ્વરની કથા છે. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ. યોગેશ્વરે કહ્યું આ દેહ દુર્લભ છે અને એમાંય દેહિનામ ક્ષણભંગુરઃ, એક એક સમય મિનિટો ક્ષણો કલાકો દિવસ માસ વર્ષ આમને આમ ચાલ્યા જાય છે. માટે ભગવાનનું દર્શન એ જ શ્રેષ્ઠ છે. નવ કવિએ પોતપોતાની વાત કરી પ્રસન્ન થયા છે. કોઈનો વિરોધ ન કરીએ, આખા જગતને પ્રભુમય જોઈએ. નિજ પ્રભુમય દેખહી જગત કેહી સન કરહિ શિરો. કોની સાથે વિરોધ કરવો? આખું આ જગત એ પરમાત્માનું છે. આવી દિવ્ય વાતો પરીક્ષિત મહારાજને સંભળાવી છે. કહ્યું હવે નિત્યાનું આપ ધ્યાન કરજો. નમસ્તે વાસુદેવાય નમસ્તંકર્ષણાય ચ પ્રદ્યુમ્નાનિરુદ્ધાય તુભ્યં ભગવતે નમઃ. હે પ્રભુ, હું આપને વંદન કરું છું, કારણ આપ જગતના પાલનહાર પોષણહાર અને આપ જ રક્ષક છો. અજગર કરે ન ચાકરી પંછી કરે ન કામ દાસ મલુકા કહે ગયે સબકા દાતા. પણ હરિને ન ભૂલજો એવું વારંવાર પરીક્ષિત મહારાજને સુખદેવજી કહી રહ્યા છે. અંતિમ સ્કંદમાં એટલું જ કીધું કે હવે કેવલ હરિને યાદ કરજો. ઈશ્વરના નામ સિવાય બીજું કોઈ નામ છે જ નહીં. હાથ બધાએ ઊંચા કર્યા છે. અંતિમ શ્લોક બોલજો. ભગવાનને ચરણે નતમસ્તક થયા છે. એકાદશ સ્કંદ એ જ્ઞાનથી ભરેલો સ્કંદ છે. હરિના નામ સિવાય કોઈનો નેડો ન લાગે અને હરિ એ હરિ જ છે. આપણા બધા દુઃખ હરી લે. એટલે અંતમાં કૃષ્ણ કૃષ્ણ કરતા કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ અમારા જાય જો. કૃષ્ણ કૃષ્ણ કરતા પ્રાણ અમારા જાય જો. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ અમારા જાય જો. અંતિમ ભગવાનના ચરણમાં ગીત સમર્પિત કરીએ. હે પ્રભુ, અમે કથા સાંભળી છે પણ આનું ફળ અમને શું મળે? કૃષ્ણ કૃષ્ણ કરતા હે નાથ, તારું નામ લેતા અમારા પ્રાણ છૂટે અને આવા સત્કર્મ અમારા હાથે થાય. પ્રાણ મારા જાય જીવ ભલે ભયો જાની દે. કૃષ્ણ કૃષ્ણ કરતા સુધી નામ કૃષ્ણ ભૂલ્યું ના ભૂલાઈ દે. હે નાથ, મરતા સુધી તારું નામ ન ભૂલાય એટલી કૃપા કરજે. બીજું કંઈ જોઈતું નથી. તારું નામ હશે તો બધું જ પ્રાપ્ત થશે. તું જ સર્વસ્વ છે. વ્રજની રજમાં કાયા વીર
થયો સાતલપુર હું ગયો સોલા જેવો કેવું લેણું છે આ ધીરે ધીરે ગિરનારી બાપુ જોડે સંબંધ થયો સામખિયારી મારા લગ્ન થયા શંખેશ્વર જોયું હરિની લીલા તો જુઓ ગ શ અને આજે કેટલા વર્ષો પછી 51 વર્ષ ચાલે છે મને અને ભગવાનની આટલા વર્ષો પછી કૃપા થઈ એ પણ શ એટલે સાંભળ્યું માણસની પાસે જ્ઞાન ઘણું બધું હોય પણ બ્રહ્મ સમાજે આવો અવસર ના આપ્યો હોત તો આ ક્યાંથી થઈ શકે કુવામાંથી ઉલેજીને ભગવાને કહ્યું अब बांटने लगो अब तुम्हारे पास बहुत इकट्ठा हुआ है समाज के लिए समर्पित करो भगवान ने छेल्ले उद्धव जी ने एम कहे छे कि अमारो जन्म व्रजमां थाय अमे व्रजमां जन्म लईए हरिने भूलीए नहीं केम आ जड़ना जीवड़ाओ जड़मां ज मृत्यु पामे छे प्रभु अमे ज्यां जन्म्या छीए જ્યાં છીએ ત્યાં મૃત્યુ પામીએ પણ મુખમાં તારું નામ રહ્યા કરે